આસાની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરેન્દ્રનગરના થાનગઢમાં ખાડમાં નહાવા પડેલો યુવક ડૂબ્યો છે. અજય રાઠોડ નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ખનીજ માફિયાઓએ ખોદેલી ખાણમાં યુવક નહાવા ગયો હતો. 6 કલાક સુધી તંત્ર બચાવ કામગીરી માટે ન આવતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો છે. 6 કલાક બાદ ખાણમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. તંત્રએ ગેરકાયદે ખાણો પૂરી ન હોવાનો આક્ષેપ પણ કરાયો છે. એકના એક દીકરાનું મોત થતા પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે. તો સુરેન્દ્રનગરના થાનગઢમાં ખાણમાં નહાવા પડેલો યુવક ડૂબ્યો છે. તંત્રએ પણ ગેરકાયદે જે ખાણો છે તે નથી પૂરી. અજય રાઠોડ નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ખનીજ માફિયાઓએ ખોદેલી ખાણમાં યુવક નહાવા ગયો હતો અને 6 કલાક સુધી તંત્ર પણ બચાવ કામગીરી માટે નહોતું આવ્યું, જેના કારણે પરિવાર પણ રોષે ભરાયો છે. 6 કલાક બાદ ખાણમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં, તંત્રએ આ ગેરકાયદે ખાણો ન પૂરી હોવાનો પણ આક્ષેપ હવે થઈ રહ્યો છે. એકનો એક દીકરો જેનું મોત નીપજ્યું છે, પરિવારમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફના એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ ખનીજ માફિયાઓ બેફામ બન્યા, જેના કારણે એક યુવક ડૂબ્યો.